જસદણના વિચાર રોડ ઉપર આવેલા રાધેશ્યામ કોટેક્ષ ખાતે ક્રાંતિકારી સંત શ્રી મુક્તાનંદ બાપુના અધ્યક્ષસ્થાને રાજગુરુ બ્રાહ્મણ સમાજના રાજકીય અને ભજની કલાકારોનો સન્માન સમારોહ કાર્યક્રમ વિનુભાઈ ચાવ પરિવાર દ્વારા યોજાયો હતો। તાજેતરમાં જ પ્રયાગરાજ ખાતે મહાકુંભ યોજાયો હતો, જેમાં ક્રાંતિકારી સંત શ્રી મુક્તાનંદ બાપુએ ભજન ભોજન આલેખ જગાવી હતી અને અનુસંધાને જસદણ રાજગુરુ બ્રાહ્મણ સમાજના સ્વ મહાદેવભાઈ ગોપાલજીભાઈ ચાવ પરિવાર દ્વારા ક્રાંતિકારી સંત મુક્તાનંદ બાપુનું ખાસ સન્માન તેમજ ગુજરાતમાં વસતા રાજગુરુ બ્રહ્મ સમાજ હાલ ચૂંટાયેલા સરપંચ, પાલિકાના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો તેમજ જિલ્લા પંચાયતના સભ્યો તેમજ ઉભરાતા ભજન કલાકારો તેમજ સાહિત્યકારોનું ક્રાંતિકારી સંત મુક્તાનંદ બાપુના વરદસ્તે સન્માનપત્ર તેમજ સાલો ઉઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા। ખાસ આ કાર્યક્રમમાં રાજગુરુ બ્રાહ્મણ સમાજના અગ્રણીઓના સંઘના પ્રમુખ બકીમભાઈ મહેતા, શિક્ષણવિદ જંતીભાઈ તેમજ સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં વિનુભાઈ મહાદેવભાઈ ચાવ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં સાંજે 7 કલાકે ક્રાંતિકારી સંત મુક્તાનંદ બાપુના વાતે ગાતે સામૈયા કરવામાં આવ્યા હતા। ત્યારબાદ ભોજન પ્રસાદ, ત્યારબાદ ચૂંટેલા રાજકીય આગેવાનોનું સન્માન સમારોહ મોડી રાત સુધી અંદાજે 15 નામાંકિત કલાકારોનો ભવ્ય લોક ડાયરો યોજાયો હતો। જે કેસરી ગુજરાતી સાથે કરશન બામટા, આટકોટ। આજરોજ જસદણ રાધેશ્યામ કોટેક્ષ ખાતે ક્રાંતિકારી સંત શ્રી મુક્તાનંદ બાપુ અને અમારે રાજગુરુ જ્ઞાતિના વિવિધ ક્ષેત્રમાં ચૂંટાયેલા કોર્પોરેશનમાં, સ્થાનિક સ્વરાજમાં, સરપંચમાં, સભ્ય સહિતના બધાનું સન્માન પરમ પૂજ્ય મુક્તાનંદ બાપુ દ્વારા સન્માન કરવામાં આવેલું અને પરમ પૂજ્ય મુક્તાનંદ બાપુ જે મહાકુંભમાં અલખ જગાવી હતી ને જ્યાં બાપુના અખાડામાં રોજ 40,000 થી 50,000 માણસો જમતા હતા, એ અનુસંધાને અમે આજે અમારા રાજગુરુ બ્રાહ્મણ જ્ઞાતિ સમાજ વતી બાપુનું સન્માન કર્યું અને બાપુ અષ્ટક અમારા ગુજરાત આખામાંથી જે ચૂંટાયેલા અમારી જ્ઞાતિના રાજગુરુ બ્રાહ્મણ સમાજના જે આગેવાનો છે એમનું બાપુ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું અને અમારા સમાજના બધા જિલ્લામાંથી રાજુભાઈ મહેતા અમદાવાદથી, બંકિમભાઈ મહેતા રાજકોટથી અમારા સમાજના પ્રમુખ છે અને અમારી સમાજના નાના નાના જે કલાકારો છે ઉગતા, જે ભજન ગાતા હોય, લોક સાહિત્યના જે એને સ્ટેજ આપવા માટે એક મોટું આયોજન કરવામાં હતું અને વિશાળ સંખ્યામાં અમારા સમાજના આગેવાનો જોડાયા હતા। કોના દ્વારા આયોજન કરવામાં આવ્યું? આ આયોજન સ્વ મહાદેવભાઈ ગોપાલજીભાઈ ચાવ પરિવાર વતી આ બાળકોને પ્રોત્સાહિત થાય અને સમાજને એક સારી વેગ મળે એના માટે આયોજન કરવામાં આવ્યું હતું। મારું નામ અશોકભાઈ મહાદેવભાઈ ચાવ, રાજકોટ જિલ્લા બક્ષી પંચ મોરચાના મહામંત્રી।